કેમ છો અમદાવાદીઓ? તો સ્વાગત છે તમારું ટેસ્ટ ઓફ ગુજ્જુમાં. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સુરતના પ્રખ્યાત વાટીદાળના ખમણ ઢોકળા. તો દાળ જોઈને તમને અંદાજો તો આવી જ ગયો હશે. તો આ જે દાળ છે એને મેં રાત્રે 8 થી 10 કલાક સુધી રાત્રે પાણીમાં આપણે પલાળીને રાખવાની છે. આપણે ગ્રાઇન્ડ કરવાનું રહેશે. તો ગ્રાઇન્ડ થયા પછી બેટર આવું થઈ જશે. તો આની અંદર મેં નાખી દીધું છે પછી હળદર, હિંગ અને મીઠું, અને પછી ફરીથી 10 કલાક માટે એને મેં આથવા માટે મૂકી દીધું હતું. પણ આથવા માટે આપણે આની અંદર દહીં યુઝ નથી કરવાનો, બીકોઝ જે બહારના કંદોઈ હોય છે એ લોકો આની અંદર લીંબુના રસનો યુઝ કરે છે. યા તો તમે લીંબુનો રસ ના હોય તો તમે સાઇટ્રિક એસિડ યાની કે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. કડાઈમાં પાણી ગરમ કરી આ બેટર છે એને થોડું પાતળું કરીશ પાણી નાખીને, અને આપણે આ બેટરને થોડું હાફ કરીને એના અંદર ઈનો નાખીને યા તો ખાવાનો સોડા બેસ્ટ રહેશે એ નાખીને આપણે બનાવી. આ બેટર થોડું અલગ કરી લીધું છે. હવે હું આને થોડું પાણી નાખીશ અને 2 થી 3 ચાપટી જેટલો સોડા નાખીશ અંદર, અને હું આપણે આને મિક્સ વેલ કરતું રહેવાનું છે, સારી રીતે મિક્સ કરવાનું છે. હવે તમે જોઈ શકો છો બેટરમાં બિલકુલ બી લમ્સ નથી અને બેટર થોડું ફૂલેલું લાગે છે સોડાના કારણે. તો હવે હું થાળીની અંદર સિંગ તેલ લગાવીશ અને પછી આ બેટરને એના અંદર નાખીને સ્ટીમ થવા દઈશ. બેટર મેં ડીશમાં નાખી દીધું છે, જે આપણે સોડાવાળું રેડી કર્યું હતું એ. અને આને 20 મિનિટ સુધી આપણે આને બંધ કરીને ચેક કરીશું. ચપ્પુ એકદમ ક્લીન આવે છે બહાર. તો થઈ ગયા છે. હવે આપણે આને કટ કરી લઈશું. જોઈ શકો છો આપણે બહાર કાઢી લીધા છે. એકદમ જાળીદાર અને ફ્લફી થયા છે. વધુ વિડીયો જોવા માટે મારી ચેનલ ટેસ્ટ ઓફ ગુજ્જુને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવી બીજી કોઈ નવી રેસીપી સાથે. સો થેન્ક યુ સો મચ.